હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એનો પહેલો પાર્ટ ચેપ્ટર 1 ભારતનો વારસો। ભારત પ્રાચીન આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। જે આપણો ભારત દેશ છે એ જૂની સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એક શ્લોક આપેલો છે, એના વિશે લખેલું છે। તો આપણે જોઈએ, ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રશ્ય વે દક્ષિણમ વર્ષ તદ ભારત નામક ભારતી યત્ર સંસતિ। વિષ્ણુ પુરાણમાં આ ભારત વિશે એક શ્લોક આપેલો છે। તો આપણે એનો અર્થ જોઈએ શ્લોકનો। સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે। સમુદ્રની ઉત્તરે એટલે કે જે સમુદ્ર છે એની ઉત્તરે અને હિમાલય પર્વત છે એની દક્ષિણે જે સ્થળ આવેલું છે એનું નામ ભારત વર્ષ છે। જેના સંતાનો ભારતીય છે, કે જે ભારત વર્ષમાં જે વસતા એના સંતાનો તે બધા ભારતીય છે એમ કહેવાયું છે। ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। કે ભારતમાં આપણા ભારત દેશમાં જો કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તેના શરૂઆતમાં જે સંકલ્પો લેવામાં આવે છે ત્યારે તેમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે। એટલે કે આપણે પૂર્વ દિશા, પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા એમ આ ત્રણ દિશાઓમાં સમુદ્ર છે। અને જે ઉપર ઉત્તર દિશામાં તમે ભારતનો નકશો જોશો, ઉપર ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો ભારત દેશ છે। ત્યાં કુદરતી વસ્તુ ધરાવતો આપણો ભારત દેશ છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા માટે સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ। કે આપણા દેશની સમૃદ્ધિ, આવી જે સમૃદ્ધિ હોય, હિમાલય, સમુદ્ર, આવી બધી સમૃદ્ધિ, વનસ્પતિ, જંગલો, બધી સમૃદ્ધિથી અને પૈસા, સંપત્તિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા માટે આવી અને અહીંયા ભારતમાં સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ। આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા। આદાન પ્રદાન એટલે આપવું અને લેવું, આપવું અને લેવું। તમે જો મિત્રો, આપણે અત્યારે જોયું, આપણે કોઈના ઘરેથી કે કોઈ પાસેથી કઈ વસ્તુ લઈ આવીએ, માની લો કે ઉદાહરણ તરીકે આપણે એની પાસેથી એક વાટકો કે એક મુઠ્ઠી ચોખા લીધા હોય, તો આપણે એના બદલે આપણે એને કંઈક વસ્તુ આપે કે એના બદલે કંઈક બીજી વસ્તુ ભરી દઈએ કે આપીએ। એવા આ બધી વસ્તુ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા આપણા દેશમાં જોવા મળે છે। એટલે કે આપવું અને લેવું। આ ઉદાહરણ તમને સમજવા માટે મેં સમજાવ્યું છે। આ બધા પરિવર્તનો આપણા દેશમાં જોવા મળે છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેઓ સાતત્યપૂર્ણ વિકાસ થયો। આવી રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને એનો વિકાસ થયો। ચાલો આપણે નેક્સ્ટ સમજીએ ભારતનું સ્થાન અને વિસ્તાર। ભારતનું સ્થાન અને એનો વિસ્તાર એની કેટલો છે એના વિશે આપણે સમજીએ। ચલો, વર્તમાન ભારતમાં અત્યારનો જે આપણો ભારત છે તેમાં સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા।
એટલે કે આગળ ધોરણ 9માં ભારતનું સ્થાન કેટલામું છે, એનો કદ, એનો વિસ્તાર એટલે કે એની જગ્યા, એનું ક્ષેત્રફળ કેટલું છે, આ બધું એના વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા. પ્રાચીન સમયમાં ભારત ઘણું વિશાળ હતું, કે જે જૂના સમયમાં ભારત હતું એ ઘણું વિશાળ હતું, એટલે બહુ જ મોટું હતું. એટલે કે ત્યારે કોઈ દેશો જે વિભાજન થયા હતા, કે અત્યારે જે પાકિસ્તાન, જે બાંગ્લાદેશ, જે બધા અલગ અલગ દેશ થયા હતા, ભારતમાંથી છૂટા પડ્યા હતા, એ ત્યાં છૂટા પડ્યા નહોતા. એટલે કે ભારત દેશ ત્યારે ઘણો વિશાળ હતો, એટલે ઘણો મોટો હતો. હાલમાં આપણે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. અત્યારે જે આપણે ભારતમાં અત્યારે હાલના સમયમાં ભારત છે એ વિશ્વમાં કેટલામાં ક્રમે છે? વિશ્વમાં તો 7મા ક્રમે છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. મિત્રો, આ તમે ધ્યાનથી વિદ્યાર્થીઓ યાદ રાખજો. આ તમારા સવાલ જવાબ કે ખાલી જગ્યામાં બી પૂછાય. યાદ રાખજો કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારત કેટલામું સ્થાન ધરાવે છે? તો બીજું સ્થાન. જનસંખ્યા એટલે કે વસ્તીની દ્રષ્ટિએ. યાદ રહ્યું મિત્રો? વિસ્તારની દ્રષ્ટિએ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે અને જનસંખ્યા એટલે કે વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજું સ્થાન ધરાવે છે. ચાલો આપણે નેક્સ્ટ જોઈશું વૈવિધ્યસભર વારસો. આપણે ભારતમાં અલગ અલગ વિવિધ વારસો વિશે આપણે સમજીએ. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. કે આ ભારત દેશે છે આપણને પણ આપ્યો છે અને આખા વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર કે વિવિધ જાતનો વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે શાંતિપ્રિય અને વેપારી રહી છે. કે જે ભારતની સંસ્કૃતિ છે એ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. કે જે આપણી ભારતની જે સંસ્કૃતિ છે એમાંથી આપણને સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન એટલે અલગ અલગ, જુદું. ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. અહીંયા જે આવેલા લોકો છે એની ભિન્ન અલગ એની સંસ્કૃતિ, બધાના રીતિ રિવાજો બધું અલગ હોય. એ અલગ સંસ્કૃતિ ને આદાન પ્રદાન એટલે આપવું અને લેવું. એના કારણે જે આ ભારતીય સંસ્કૃતિ છે સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. જે ભારત દેશે જે અપનાવેલી હતી અહિંસા, જે ગાંધી બાપુ હતા તે અહિંસાના માર્ગે ચાલ્યા હતા. અહિંસા એટલે કે હિંસા કર્યા વગર લડવું, કોઈ હિંસા કર્યા વગર, અને અહિંસાનો ઉપવાસ, આંદોલન અને હિંસા કર્યા વગર લડવું, શાંતિના મૂલ્યોની આજે આખા વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. કે જે આ લડાઈ હતી અહિંસાની લડાઈ અને શાંતિના જે મૂલ્યો હતા એની આખા વિશ્વમાં પ્રશંસા અને સ્વીકાર થાય છે. કોને લડી હતી અહિંસાની લડાઈ? તો ગાંધીજીએ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીમાં લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. કે જે સિંધુ ખંડની જે સંસ્કૃતિ જે આપણને મળી આવે છે
ત્યારથી લોકોએ શરૂ કરીને આજના દિવસ સુધી કે આજ જે દિવસ છે ત્યાં સુધી લોકોએ ભારતને પોતાની આવડત, એની પોતાની બુદ્ધિમત્તા, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ ભારતને બનાવ્યું છે. ભારતને સમૃદ્ધ બનાવ્યો છે પોતાની બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય, પોતાની આવડત. આપણા કેમ ગમે આપણે કોઈ માણસમાં કોઈક ને કંઈક આવડત હોય, એ આવડત દ્વારા બધાએ પોતાના આવડત દ્વારા ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ, કે જે ભારત દેશ છે એના ભવ્ય વારસાનું નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરે અગત્યનો ફાળો છે. કે જે આપણો ભારત, જે આપણો દેશ છે એનું નિર્માણ, ભવ્ય વારસાનો નિર્માણ અને ઘડતર માટે, એનું ભારતના ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, સમાજ સુધારકો, આ બધાનો મહત્વનો ફાળો રહેલો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું કે બધાના પોતાના ધર્મ, પોતાના શાસન શૈલી, પોતાની અલગ અલગ ભાષા, કલા પોતપોતાની અલગ અલગ હોય, અલગ અલગ માણસોની અલગ અલગ કલા હોય, અલગ અલગ બોલી હોય, અલગ અલગ એનો પહેરવાશ હોય, અલગ અલગ માણસોના અલગ અલગ રીત રિવાજો હોય. આ બધા ભારતને મળ્યા. આના કારણે જ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. ચાલો આપણે હવે જોઈએ સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે શું થાય મિત્રો? જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે કે સંસ્કૃતિ કોને કહેવામાં આવે? તો એને આપણું જીવન આપણે કઈ રીતના જીવીએ છીએ એ જીવવાની રીતને સંસ્કૃતિ કહેવામાં આવે છે. દેશ કે સમાજમાં, આપણા ભારત દેશ કે સમાજમાં કાળમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. કે દેશ અને સમાજમાં જે સમય અનુસાર, સંજોગો અનુસાર જે માણસના જીવનમાં પરિવર્તનો આવે, સુધારાઓ આવે, જે સામાજિક નીતિ અને રીત રિવાજોથી ભારત ઇત્યાદિ એટલે વગેરે વગેરે ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ સમાજોની સંસ્કૃતિ બને છે. એટલે બધાના અલગ અલગ રીત રિવાજો, બધાના અલગ અલગ પરિવર્તન સુધારાના કારણે ભારતની બધાના સમાજોની અલગ અલગ સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, અને તેમાં યાદ રાખજો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, અને બીજું છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે શું? તો માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. અને તેમાં માનવ સમાજની ટેવો, જે માનવ સમાજ હોય એની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય છે. માનવ મનનું ખેડાણ એટલે કે એમાં શું? તો માનવ મનના કે પોતાના મનનું જે વિકસવાનું એટલે શું? તો કે માનવ સમાજની ટેવો, પોતાની ટેવો અલગ અલગ હોય, એના મૂલ્યો, એના આચાર વિચારો અલગ અલગ હોય, તેની પોતાની ધાર્મિક પરંપરાઓ અલગ અલગ હોય, એની પોતાની રહેણી કરણી અલગ હોય, અને જીવનને ઊંચા ધ્યેય સુધી લઈ જતા એના આદર્શોનો સરવાળો એમ પણ આપણે કહી શકીએ છીએ.
ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસો કોને કહેવામાં આવે છે? કે આપણને જ આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસો એટલે શું કહેવામાં આવે છે? જે આપણા પૂર્વજો હોય એના તરફથી જે આપણને અમૂલ્ય ભેટ મળે એને આવે છે. એને શું કહેવામાં આવે છે? વારસો. આપ સમજીએ છીએ મિત્રો, વારસો કોને કહેવામાં આવે છે? આપણે જે બાપ દાદા હોય એના તરફથી આપણને કઈ વારસા રૂપે આપણને કંઈક મળેલું હોય. ઘર છે, જમીન છે, એ બી વારસા રૂપે મળે. પછી કોઈ એમ પણ કહે છે ખબર કે એના દાદા એવા હતા, એના વિચાર આવા હતા, એ એના છોકરામાં આવ્યા, એના વારસામાં મળ્યું. એ પણ છે દાદાને કાકાને જેવી આવડત હતી એના છોકરામાં આવી. એ બધું જે વારસાગત હોય એને વારસો કહેવામાં આવે છે. આપણે કહીએ છીએ જો એને વારસાગત આ વસ્તુ મળી છે, આ વારસાગત આને આવું છે, એને વારસો કહેવામાં આવે છે. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. કે ભારતનો છે એ હજારો વર્ષ જૂનો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. બાળકો આપણે શાળામાં ભણીએ ત્યારે બુકમાં આગળ પ્રતિજ્ઞા આવતા, એ રોજ પ્રતિજ્ઞા બોલાવવામાં આવે આપણને. જ્યારે આપણી પ્રેયર થાય, પ્રાર્થના થાય પછી આપણને પ્રતિજ્ઞા બોલાવવામાં આવે. તે પ્રતિજ્ઞામાં એમાં આવે છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને જે વૈવિધ્યપૂર્ણ જે વારસો છે એનો મને ગર્વ છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય છે. આ જે સમૃદ્ધ વારસો છે એટલે ભારતને આખા વિશ્વનું પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય છે. આ વારસાને આપણે નીચે બે ભાગમાં વહેંચીને સમજીએ તો કયા બે ભાગ છે? તો ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. આ બે ભાગમાં વહેંચીને આપણે જોઈએ. ચાલો આપણે જોઈએ ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? જે આપણને ભારતનો પ્રાકૃતિક વારસો એટલે કુદરતી આપણને જે મળેલો વારસો છે એને જે અમૂલ્ય ભેટ મળેલી છે કુદરતી રીતે એને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, વનસ્પતિ, જે પર્યાવરણ અને આપણું માનવ જીવન એની ત્રણેય વચ્ચેનો જે નજીકનો સંબંધ એનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, કુદરતી વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રાકૃતિક વારસો એ આપણને જે કુદરતી રીતે મળેલી ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. જે આપણો કુદરતી વારસો છે વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. કે જે આ કુદરતી પ્રાકૃતિક વારસો છે એટલે એમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. જે આ બધું આપણને કુદરતી રીતે મળેલ છે. વૃક્ષો, વનસ્પતિ, જંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો એટલે કે લેન્ડસ્કેપ, વિવિધ પ્રકારના ખડકો, ખનિજો એટલે કે પેટ્રોલ, ડીઝલ એનો સમાવેશ થાય છે. આપણને બધું કુદરતી રીતે મળેલું છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. કે આપણે બધા છીએ, આપણે જમીન ઉપર રહીએ છીએ એટલે આપણે પ્રકૃતિના સંતાન કહેવામાં આવે છે. આપણે જમીન ઉપર રહીએ એટલે આપણે પ્રકૃતિના સંતાન છીએ.
પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. જ્યાં પ્રકૃતિ છે એને આપણને જમીન છે, જમીનના કારણે આપણને આહાર મળે છે, દરિયા નદી ઝરણાને કારણે આપણને પાણી મળે છે, અને હવાના કારણે શુદ્ધ વાયુ તેમજ જમીન હોવાના કારણે આપણને ઘર મળે છે. રહેવા માટે આપણે ઘર બનાવી શકીએ છીએ. એટલે જ આપણને આ પ્રકૃતિએ આ બધી આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા આપણને કરી આપેલી છે. પક્ષી સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. કે જ્યાં પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? તો શ્રદ્ધાપૂર્વક એટલે કે એને આપણે જે વૃક્ષો હોય, ફૂલ છોડ હોય એને કાપવા જોઈએ નહીં. પાણી હોય, પાણીને પ્રદૂષિત ન કરવું જોઈએ. હવામાં પ્રદૂષણ ફેલાવવું ન જોઈએ. આ બધું ધ્યાન રાખીને આપણે જે પ્રકૃતિ સાથેનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક આપણે કરવો જોઈએ. આવી બધા ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓમાં અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. જે આપણું લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. એના વિશેનું વર્ણન કરવામાં આવેલ છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ અને ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. ગીતો, તહેવારો, કવિતો અને જે આપણે ચિત્રો દોરીએ છીએ, ખબર છે કુદરતી ચિત્રો દોરીએ છીએ, એમાં પણ પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ પર આધારિત છે. આપણને ખબર જ છે નેચરોપેથી, આયુર્વેદિક પદ્ધતિ, યુનાની પદ્ધતિ, આ બધી જે પદ્ધતિ છે એ આપણે વનસ્પતિ એટલે કે આયુર્વેદિક હોય, વનસ્પતિ એવી હોય એના ઉપર આધારિત છે. ચાલો જોઈએ ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. કે ભૂમિ આકારોના કારણે આપણને અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. જે આપણા ભારત દેશમાં હિમાલય પર્વત છે એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. આ જે હિમાલય પર્વત છે એના કારણે આપણી જે મોટી નદીઓ છે બારેમાસ એમાં પાણી રહે છે. કારણ કે હિમાલયનો બરફ થોડો થોડો પીગળતો રહે, એ બધો નદીઓમાં આવે છે, એટલે નદીઓ બારેમાસ પાણીથી ભરેલી રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો અને નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. આ યાત્રાધામ છે જે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ એ હિમાલયમાં આવેલા છે. અને નંદાદેવી જેવા શિખરો પણ હિમાલયમાં આવેલું છે. એટલા માટે જ ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. આપણા ભારત દેશ માટે હિમાલયનું મહત્વ ઘણું છે. અહીંયા નીચે આપેલો જે ચિત્ર છે આ હિમાલય છે. આ હિમાલયનો પર્વત દર્શાવવામાં આવેલો છે. અને જે આ ચિત્ર આપેલું છે એ અમરનાથ છે. અમરનાથની ગુફા છે. વર્ષે એકવાર આ યાત્રા ખુલે છે અને ઘણા યાત્રાઓ યાત્રા કરવા માટે છે. આ છે કેદારનાથ. આ બીજું હિમાલયમાં આવેલું કેદારનાથ યાત્રાધામ છે. અને આ છે બદ્રીનાથ. નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. એટલે કે પ્રાચીન કાળથી નદીઓ છે એ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. એટલે કે આપણે જે હોડી હોય, વહાણ હોય, એના દ્વારા જે માર્ગ આપણને મળે કે જવું હોય તો આપણે એ માર્ગે જઈએ તો એ આપણને કુદરતી રીતે જ માર્ગ પૂરો પાડતી રહી છે. એ કુદરતી રીતે જ આપણને માર્ગ પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિ
જે આપણી ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે, કે જે આપણી ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. એટલે ત્યાંના લોકો હતા તે નદીના કાંઠે વસતા હતા. નદીનો ઉપયોગ તો ખેતી કરવા માટે, પાણી પીવા માટે, બધા માટે ઉપયોગી થાય છે. એટલે એના કારણે આ નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. આ બધી જે નદીઓ છે ભારતના લોકજીવન માટે ખૂબ જ મહત્વની છે. તેમાં પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણને મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. કે પીવાના પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી અને જળમાર્ગ આ બધી જરૂરિયાતો સંતોષવા માટે નદીઓનું સ્થાન આગળ પડતું છે. આ ઉપરાંત માટીના વાસણો, કે જે માટીના વાસણો આપણે બનાવવા હોય તો આપણે પાણી જોઈએ, પાણી વગર ન બને. જો મકાન બનાવવું હોય તો પણ પાણીની જરૂર પડે આપણને. લીપણ કરવામાં પણ પાણીની જરૂર પડે. તથા ઉદ્યોગોના વિકાસ માટે આપણે જે ઉદ્યોગો ચાલતો હોય એમાં પણ પાણીની જરૂર પડે. આ બધા કારણે માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદૃશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યોનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. કે આપણે જૂના સમયથી નદી કિનારાનું ઉષા અને સંધ્યા એટલે કે સવાર સૂરજ ઉગે ત્યારેનું દ્રશ્ય અને સાંજે આથમે ત્યારનું દ્રશ્ય, એનું સૌંદર્ય અને એને કૌશલ્યનો એટલે એના ચિત્ર દોરેલા છે, એનું વર્ણન કરેલું છે, એ બધું આપણને કુદરતી મળેલું છે. તેથી આપણે નદીનું લોકમાતાનું બહુમાન છે. આ બધી નદીઓને આપણે શેનું બહુમાન આપ્યું છે? તો લોકમાતાનું બહુમાન આપ્યું છે. બધી નદીઓને શેનું બહુમાન આપવામાં આવ્યું છે? આ નદીઓને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. જે આપણે ખાવા જોઈએ, જમવા માટે આપણે જે બધું છે ખાવા પીવાનો જે આહાર વ્યવહાર છે એ બધું વનસ્પતિ પર આધાર છે. એવી રીતના પ્રાણી અને જે પશુ પક્ષી છે એનો આહાર પણ વનસ્પતિ પર આધાર રાખે છે. ભારતમાં વડ, પીપળો અને તુલસી વગેરેની પૂજા ધૂપદીપ કરવામાં આવે છે. આપણે તુલસીના ક્યારે રોજ દીવો કરીએ છીએ, એવી રીતના વડ અને પીપળાને આપણે પાણી પાઈએ છીએ ને રોજ દીવો કરીને આપણે પૂજાને ધૂપદીપ કરીએ છીએ. વડસેત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ તથા એટલે કે હરડે પેટમાં દુખતું હોય એવું કંઈ પ્રોબ્લેમ હોય તો હરડે યુઝ કરવામાં આવે. આમળા, કુંવરપાઠું અત્યારે આપણે એને શું કહેવામાં આવે છે? એલોવેરા. અરડુસી ઉધરસ થવા માટે ત્યારે ઉપયોગ કરવામાં આવે છે. લીમડો એટલે અછબડા ને એવું નીકળવું હોય ત્યારે લીમડાના પાણીથી નવડાવવામાં આવે છે. આ બધી ઔષધિઓ ઉપયોગમાં લેવામાં આવે છે. તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ આ બધા ફૂલોએ માનવ જીવનને ખૂબ સુંદર અને સુવાસિત ને નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતમાં સામાજિક, ધાર્મિક જીવન અને વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. પછી જોઈએ આપણે વન્ય જીવન.
વન્યજીવન પ્રાચીન સમયથી ભારતનો દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહ્યો છે. પહેલાથી જ ભારતમાં આપણે પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે પ્રાણી પ્રેમી એટલે કે પહેલાથી જ આપણે જૂના સમયથી જ આપણે પ્રાચીન કાળથી જ આપણે ગાય, ભેંસ, ઘેટા, બકરા, કૂતરા એવું બધા આવ્યા છીએ. એટલે પ્રાણી પ્રેમી ધરાવતો આપણો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાવડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર જંગલોમાં જોવા મળે છે. જે આપણા સિંહો છે, એશિયાઈ સિંહો છે, એ ક્યાં જોવા મળે છે? આખા વિશ્વમાં, આખી દુનિયામાં તો ગીરના જંગલમાં જોવા મળે છે. સાસણ ગીરમાં જોવા મળે છે. સાસણ ગીર ગુજરાતમાં આવેલું છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં કે લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવી દેવોના વાહન તરીકે સ્થાન આપ્યા છે. વાઘ છે એ માતાજીનું છે વાહન, મોર એ સરસ્વતી માનું છે વાહન, મગર માતાજીનું વાહન છે. એવી રીતના દેવ દેવીઓના વાહન તરીકેનું સ્થાન અપાયું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. જે આપણે રાષ્ટ્ર મુદ્રા જોવામાં આવે તો તમે ઉપરની સાઈડ જોશો તો તમને ઉપરનું દ્રશ્ય છે એમાં 4 સિંહ જોવા મળશે અને નીચે જે છે તેમાં ઘોડો, હાથી અને બળદની આકૃતિ જોવા મળે છે. ધ્યાનથી તમે એ ચિત્ર જોજો, સિક્કા છે કે નોટ છે એમાં જોજો તો એમાં તમને આ ચિત્ર જોવા મળશે. વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમની જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. આ વન્યજીવનની રક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યા છે અને એની જીવનના સુરક્ષા માટે કાયદાઓ પણ કરવામાં આવ્યા છે. હવે આપણે જોઈશું ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસો એટલે શું થાય? તો કે માનવ સર્જિત વારસો, માનવે બનાવેલો વારસો. માનવે પોતાના કુને, બુદ્ધિ, ચાતુર્ય અને આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે સાંસ્કૃતિક વારસો? તો યાદ રાખજો, તેની પોતાની કુને, બુદ્ધિ, ચાતુર્ય, પોતાની જે બુદ્ધિનો ઉપયોગ કરીને, પોતાની આવડતથી અને તેના પોતાના કૌશલ્યથી જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ પ્રાપ્ત કરેલું એનું સર્જન કર્યું છે એને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિઓ, પ્રજાતિઓ આપણી ભારતમાં આવી હતી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. પ્રાગૈતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોને ભેટ આપી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. કે જે શિલ્પ સ્થાપત્યની જે કળા છે એ 5000 વર્ષ જેટલી જૂની છે. જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય છે. જે સિંધુ ખીણમાં જે આપણને અવશેષો મળ્યા એ એનું ઉદાહરણ છે. જેમ કે તેમાંથી શું મળ્યું હતું? તો દેવદેવીઓની પ્રતિમા, માનવ શિલ્પો, પશુઓ, રમકડા તેમજ દાઢીવાળા પુરુષનો શિલ્પ જોઈ શકો છો મિત્રો. આ દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. મિત્રો જો 5000 વર્ષ પહેલે એને આ કેવું ચિત્ર બનાવેલું છે એ ઉપરથી આપણને ખબર પડે કે આપણા ભારતના જે સાંસ્કૃતિક વારસો છે એ આપણને સ્વાભિમાન અને ગૌરવની લાગણી આપણને ઉદ્ભવે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથનો ધર્મચક્ર, પર્વતનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને પછી કાલખંડના જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ આપણને સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો,
શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન એટલે ખોદાણકામ કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. કે આ વારસામાં શેનો આપણે મળે છે, શેનો સમાવેશ કરી શકીએ? તો મંદિરો, ભવ્ય મંદિરો આવેલા છે, પછી શિલાલેખો આવેલો છે, સ્તૂપો આવેલા છે, તો વિહારો, ચૈત્યો, મકબરાઓ આવેલા છે, જૂનાગઢમાં આવેલો મકબરો છે એ, મસ્જિદો, કિલ્લાઓ આવેલા છે, રાજસ્થાનમાં જે બધા કિલ્લાઓ આવેલા છે, ગુંબજો, રાજમહેલો અને દરવાજા અને ઇમારતો, આ બધા ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન જે કલકત્તામાં આવેલું છે, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય છે. સાબરમતી આશ્રમ છે એ સાબરમતી આશ્રમ છે ક્યાં આવેલો છે? તો અમદાવાદમાં આવેલો છે સાબરમતી આશ્રમ. અને દાંડી છે, દાંડી નવસારીમાં આવેલું છે. અને બારડોલી વર્ધા, શાંતિનિકેતન કોલકાતામાં આવેલું છે. દિલ્હી વગેરે આપણે સાંસ્કૃતિક વારસા તરીકે મળેલ છે. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે. આ બધી આપણા ભાષા, અલગ અલગ ભાષાની શોધ, લિપિ લખાણની શોધ, અંકો શૂન્યની શોધ, આ બધી શોધો આપણા ભારતમાં થઈ છે. મહત્વની શોધો આપણા ભારતમાં થઈ છે. બાળકો, વિદ્યાર્થીઓ, આપણે અહીંયા સુધી રાખીએ છીએ પાઠ. હવે આગળનો પાઠ છે, બાકી રહેલો પાઠ આપણે બીજા વિડીયોમાં જોઈશું. અત્યાર સુધીનો પાઠ તમે વાંચી લેજો. ન ખબર પડે, ન સમજાયેલું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટમાં લખજો. કંઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં લખો. થેન્ક યુ.